ટાયર મારા પગ ઉપર ભાઈ ટાયર ચડાવી દીધું. અરે યાર કઈ આમ હોય યાર. હોઈ ગયો. કા શરમ આવે? શરમ આવે? વગર જીવું છોકરી એટલી ગાંધી થઈ ને યાર. હેલો એન્ડ ગુડ મોર્નિંગ ગાઈસ, માય અનધર વ્લોગમાં તમારું સ્વાગત છે. તો તમે કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં જશો. તો ભાઈ અત્યારના વાગી ગયા છે 8 અને અમે જઈએ છીએ મહાદેવના દર્શન કરવા માટે. તમે જોઈ શકો છો. પછી અમે જવાના છીએ નાસ્તો કરવા માટે. અને ભાઈ આ રીતનો કંઈક માહોલ છે. સવારના 8 સૂર્ય દાદા ઉગી ગયા છે મસ્ત. અને ભાઈ મસ્ત બજાર જો સફાઈ વફાઈ બધા કરે છે અને જઈએ છીએ દર્શન કરવામાં. તો તમે જોઈ શકો છો કે સવારનું શાંત વાતાવરણ છે. અને આ છે આપણે મંદિર, મહાદેવ સોમનાથ મહાદેવનું મંદિર છે. સાવ શાંત વાતાવરણ છે. અને જો અહીંયા બેઠવાની પણ સારી વ્યવસ્થા છે. તો ગાઈઝ અત્યારે હું જઈ રહ્યો છું રાજકોટની જૂની બજારમાં, કે ત્યાં શું શું મળે છે એ બધું આજે હું એક્સપ્લોર કરવાનો છું. અને મેં એક રીલ પણ જોયેલી હતી, તેમાં શું કે બધું બતાવતા હતા કે જૂની વસ્તુ છે પ્લસ કે અત્યારની જે ઘર વપરાશની વસ્તુઓ છે રાજકોટમાં નથી મળતી તે ત્યાં મળે છે. તો ચાલો ત્યાં જ જઈએ. તો ભાઈ ગાઈઝ અત્યારે તો હું ત્રિકોણ બાગે ઉતરી ગયો હતો અને જૂની બજાર સાઈડ ચાલ્યો જાઉં છું. આ જોઈ શકો છો તમે, આ કંઈક જૂની બજાર ટાઈપ શું કહે જવાનો રસ્તો છે. અને ભાઈ મેં એક રિક્ષાવાળા ભાઈને પૂછ્યું, પણ એ એમ કે કાંઈ જોવાલાયક તો ત્યાં નથી કાંઈ. પણ મેં કીધું છતાં આટો મારી, કેમ કે રીલ્સમાં જોયું તો ને પછી જો રિયાલિટીમાં શું નીકળે છે એનું આપણે જોવાનું હોય. અહીંયા કેરી વેચાય છે, જોઈએ પ્રાઇસ બ્રાઇસ પૂછીએ શું છે બધું એ રીતે. કેવી લાગી તમને કેરી? દાદા સર નથી ભાઈ કેરીનો ભાવ પૂછો, પણ કેરીનો ભાવ તો 80 રૂપિયા. ને કેરીમાં કાંઈ એટલી બધી મીઠાઈશ પણ નહોતી, એટલા માટે ખોટી ન લીધી. બાકી 80 રૂપિયાનો કિલો કહેતા હતા. ભાઈ ગાઈઝ રાજકોટનું 4 વાગ્યા પછીનું કંઈક આવું વાતાવરણ હોય. આમ જો તમે વાહનોના અવાજ પ્લસ કે હોરનો અને બધું માર્કેટ બાર્કેટ ખુલી ગયું અત્યારે. અને તમે સામે જોઈ શકો છો લાલ કિલ્લા જેવું કંઈક છે, નામ બિલ્ડિંગ છે મોટી. ગાઈઝ હજી રાજકોટમાં તો શું કે કેરીનું હજી ખૂટ્યું નથી. આમ તમે જોઈ શકો છો અહીંયા કેરી છે. માસી શું ભાવ છે માસી કેરીનો? ના ના બોલો બોલો, શું ભાવ? 700 રૂપિયા. 700 રૂપિયા. 700 ની કાંઈ ઓછું? 700 રૂપિયા છે. પાકલના 400 રૂપિયા. પાકલના 400. બોક્સમાં કેટલી આવશે? 4.5 કિલો આવશે. 4.5 કિલો બધી એ જ. તો ભાઈ ગઈ છે હમણાં હું પાછો આગળ નીકળી ગયો, પણ આ કાકાએ બોલાવ્યો મને કે મારો વિડીયો પણ લેતો. ભાઈ શું કે કાકાને કે હું બોલો કાકા શું કહેતા? જો માથું વળાવીને તૈયાર થઈ ગયા. બોલો શું કહેતા હતા? આપણે કેસર કેરી હવે પૂરી થઈ ગઈ છે. હા હા, હવે 4-5 દિવસ આવશે કેસર કેરી. ઠીક. તો મને કેરી ચકાડશો તમે? હા ચખાડી દઈશ. ચાલો તો ચખાડો. ફૂલ મીઠી આવશે કેરી. કેસર કેરી કચ્છની કેસરી આવશે. હા હા. Helikopter, helikopter. તો ભાઈ ગાઈઝ આપણે ચાકીએ છીએ કાકાની કેરી. જે પહેલાં મેં ચાખી હતી એના કરતાં તો આમ મીઠી છે. અને ક્યાંની કાકા કેરી? કચ્છની કેસર. કચ્છથી આવે. તાલાળાની પૂરી થઈ ગઈ. કચ્છની જ સારી રહી. તો આને શું કહેવાય ભાઈ? અંજીર કહેવાય. શું ભાવ? अभी मैं गाली नहीं दे सकता છે અંજીરનો? 800 રૂપિયા કિલો. તમે જોઈ શકો છો કે આવું અંજીર. અને આને પરા બજાર કહેવાય ને? પરા બજાર આમ જવાનું એમ ને? આ ઢેબર રોડ. તો ગાઈઝ આ તમે જોઈ શકો છો આ છે પરા બજારની માર્કેટ. તમે અહીં જોઈ શકો છો કેળા, ફ્રૂટ અહીંયા નકરું ફ્રૂટ જ મળે. નકરું જો અહીંયા કંઈક આ તો મને ફળનું નામ નથી આવડતું. અહીંયા કેળા છે પ્લસ કે અહીંયા ફૂલની શું કહેવાય ફ્રૂટની દુકાન છે.
આ રીતનું તમે જોઈ શકો છો ગાઈઝ. અત્યારે જઈએ છીએ આપણે ધર્મેન્દ્રસિંહજી કાપડ માર્કેટ, જે સ્થાપના 1921માં થઈ હતી. તો અહીંયા જોઈએ શું શું મળે છે. આ બધું આ કાપડ ઉદ્યોગનું છે બધું. આ રીતનું છે, તમે જોઈ શકો છો જૂની બજાર. આપણે એક રાઉન્ડ મારી લઈએ. જો આલે ગઈએ ને, જો આ કેટલા વર્ષથી આ બંધ પડેલી હશે. હચોડા નગરપાલિકાના સીલ લાગી ગયેલા છે. તો ભાઈ ગાઈઝ, અત્યારે તો હું આ દુકાને બેઠો છું. આ ભાઈને ત્યાં મેં પાણી પીધું, કેમ કે તરસી લાગી હતી પાછી. અને તમે જોઈ શકો છો આ કેટલા વર્ષ થયા જૂની હશે દુકાન. આપણે 100 વર્ષ થયા. તો આ શેનું આપણે દુકાનમાં કે કાપડ તમે વેચો છો? રેડીમેડ કુર્તા છે, ધોતી છે, જોડી છે, રેડી છે, ટુવાલ છે, નેપકિન્સ છે, બેડશીટ છે. ઠીક એવું. હા, તો અહીંયા જેટલે આ એરિયો છે એટલામાં તો બધી બહુ જૂની જ દુકાનો હશે ને બધી? તો હા, બધી જૂની દુકાનો. 100 વર્ષ ઉપર ભાઈ? હા, 100 વર્ષ ઉપર. સારું કે આમ દુકાને 6મી પેઢી, 7મી પેઢી, 8મી પેઢી એવી રીતે. તમારી આમ કેટલી પેઢી હશે? અમે 7મી પેઢી છીએ. 7મી પેઢી. ઓહો, કેવડો બિઝનેસ લાંબો છે. તો ગાઈઝ, અત્યારે પાછા ત્યાંથી અમે નીકળી ગયો છું અને અહીંયા જોઈ શકો છો આ દુકાનું શું કે અહીંયા તો બંધ છે. આ જૈન સ્ટોર અને અહીંયા અંદર માર્કેટ લાગે છે, શાક માર્કેટ. ત્યાં શાક માર્કેટમાં પણ જશો અત્યારે તો આમ જોઈ શકો છો. અહીંયા ટ્રાફિક તો નથી એટલું બધું, બાકી ટ્રાફિક હોય છે. જો અહીંયા છે, જો અહીંયા ટ્રાફિક હોય. અને ભાઈ તડકો પાછો એવો હોય અને હોરનનો અવાજ પણ એટલો. જો અહીં ટ્રાફિક જો. યાર હલવાના પૂરા હલવાના ભાઈ. ટ્રાફિક રિક્ષાવાળા ભાઈ. ટાયર મારા પગ ઉપર ભાઈ ટાયર ચડાવી દીધું. અરે યાર કાંઈ આમ હોય યાર. આ જો તો ખરા યાર. ચલો આ બૂટ પહેર્યા તો વાંધો નહીં, બાકી ટાયર ચડાવી દીધું ભાઈ. અત્યારે ગાઈસ જોઈ શકો અહીંયા ફૂલ હા કનૈયાનું સ્ટીકર ને પંચમાસીનું ઉમેશ્વર ને બધું છે. અને દાદા જોઈ શકો છો કેટલી મહેનત કરે છે. અહીંયા ફૂડ માટે એવું કંઈક છે, ખાવા માટેનું. અહીંયા છે જમો ઘૂઘરા છે, કસ્ટમર ને અહીંયા પણ ઘૂઘરા જ બનાવે. અને અહીંયા તમે જોઈ શકો છો આમ ઉપર ચડવાનું છે ઢોરો. ડુંગરો હોય ને, ડુંગરો ઉપર ચડવાનો. અહીંથી એક રસ્તો જાય છે અને અહીંથી એક રસ્તો જાય છે. દાદા અહીંયા રિક્ષા લઈને બેઠા. દાદા હું પેસેન્જરની વાટ જોવો છો? હા ભાઈ, ધંધા ક્યાં છે? જોવો ને કાંઈ છે નહીં. નહીં? 3 કલાક ત્યાં બેઠા છે, એની કોઈ ભાડું આવ્યું નથી ભાઈ. હા, એ તો થોડીક તકલીફ છે. તો આમ તકલીફ છે. એટલાથી હજી કોઈ ભાડું આવ્યું નથી અને ધંધામાં કાંઈ દમ છે નહીં અને વાતમાં માલ કાંઈ છે નહીં. અમે હેરાન છીએ ભાઈ. એવું છે. અહીં કરતાં આપણે ત્રિકોણબાગને એ સાઈડ જઈએ તો ત્યાં ન મળી જાય. લોકલ ભાડા હોય ને કરતા નથી. તો અત્યારે તમે શેનું અત્યારે અહીં કરો? સ્પેશિયલ ભાડું કરવાનું. માર્કેટનું? હા, ગમે એનું સ્પેશિયલ ભાડું. હા, જૂની માર્કેટ તરીકે ઓળખાય ને કાકા? હા. અને આમાં અહીંયા માર્કેટમાં શું એવું ફેમસ છે જે? આ કપડાની દુકાનો છે જાજી બાજુ. સાડીના બધા હોલસેલ વેપારી છે. બાકી હેન્ડલૂમનો ધંધો મોટા પાયે છે. આ બાજુ દેશી ઓસડિયા વાળા. હા હા. આ બાજુ હોની બજાર. ફોનની ભાઈ તો ભાઈ અત્યારે ઘણીક વાર તો હું રિક્ષામાં બેઠો છું, કેમ કે ભાઈ ગરમી પણ એટલી અને રિક્ષામાં પણ ગરમી એટલી થાય. તો ભાઈ અત્યારે ઘડીક શું દાદા સાથે વાતું કરશું દાદા, અને પછી એવું લાગે તો જાશું પાછા. તો કઈ અત્યારે તો ત્યાં બેઠો હતો ઘડીક, પછી ત્યાંથી શું કહે નીકળી ગયો છું અત્યારે. ને પાછા રવાના થઈએ છીએ આ બીજી સાઈડ. અને તમે આ જો સાયકલનું પણ આ રહી ગયું હતું, તો તમે જોઈ શકો છો એ સાયકલ પણ વેચાય છે. અને અહીં ઘણી બધી એવી દુકાનો મેં તમને કીધું હતું કે રાજકોટમાં જે પ્રોપરલી બધી વસ્તુ મળે છે એ પણ અહીં મળે. હવે હું શાક માર્કેટમાં જઈશ, જોઈએ શાક માર્કેટનું. તમે ગાઈસ જો અહીંયા જોઈ શકો છો આ માર્કેટ થઈ ગયું છે બંધ. બહુ જૂનું માર્કેટ છે, તમે જોઈ બંધ થઈ ગયું આ માર્કેટ. બાકી પહેલાં આ રીતનું અહીંયા ગલ્લા હતા, એક સાથે 4 રહેતા, 1 2 3 4 એમ. આ બંધ થઈ ગયું છે. અને અહીંયા જો આ ગલી છે અને આ કેરી છે 150 કિલો ભાઈ.
આ બધી કેરીઓ જ વેચાય. કેરીઓના ફળજો ખાલી. તો ગાઈસ તમે જોઈ શકો છો આ છે રાસબરી, જેનો ભાવ છે 100 અને આપણે ક્યાં મળે, આમ ક્યાં ઉગે એવું કંઈ કાંઈ ખબર? હિમાચલ પ્રદેશથી એ ભાઈ. આ પહેલી વાર મેં જોઈ, ખોટું નહીં કહો. અહીંયા એક સુવિધા એક સારી ગમી, જો કે ફ્રી પાણીની. અત્યારે હું તડકો પાછો એવો છે ને, આ બધી પાણીની સુવિધા કરેલી છે. તમે જોઈ શકો છો શરબતની પણ વ્યવસ્થા કરી છે અહીંયા. આ શું છે? દૂધ કોલ્ડ બને તૈયાર થઈ ગયું. તો મને પાછો અત્યારે 7 વાગે તો એવું છે. તો આ ટાઈમ હોય એટલા માટે તમે જોઈ શકો છો મસ્ત આ બધું હે સાંજે 7 વાગે બને, 7 વાગ્યાનો પાવાનું. હા, અને આનું દરેક ઇન્સાન માટેનો પાઠ છે આ. હા એ વાત છે. તમે જોઈ શકો છો આ બધા. હા, એ નાચ જાતનું તો અત્યારે આમાં ઇન્સાનિયત આવે છે. હા, ઇન્સાનિયતનું જ હોય ને. અને દરેક તમે ઇન્સાન માટે. અહીંયા શું કહે કે બજાર તો પૂરી થઈ ગઈ, પણ ટ્રાફિક ન પૂરું થાય રાજકોટમાં. રાજકોટનો એક નિયમ છે કે ટ્રાફિક તો હોવું જોઈએ. રાજકોટમાં એન્ટર થયા અને ટ્રાફિક ન હોય એવું બધું બને છે. અને ભાઈ આપણે તો શું કહેવાય કે આ જૂની બજાર હતી ત્યાંથી આપણે નીકળી ગયા છીએ બહાર અને પાછા હવે જઈએ છીએ રૂમ તરફ. હવે અહીંથી સીધા લગભગ મારે શું કહેવાય આમ લગભગ જવાનું કાં ઇન્દિરા સર્કલ. તો ભાઈ બસમાં બેસી ગયા, ભાઈ ગરમી થઈ ગઈ ભાઈ, ચાલુ હવે એટલી બધી ગરમી ને આ ભાઈ મળી ગયા ભાઈ જોવાનું. છતાં પણ આ બે હાથ નથી, છતાં પણ ગેમિંગ રમે છે. ફૂલ શોખ ને એ એમ કે યુટ્યુબમાં લાઈવ ચાલુ કરવું હોય ગેમિંગમાં. કરાય ભાઈ. હા, હાથમાંથી એનું રિઝલ્ટ થૂકવા ગેમ આવો ખાધો હોય ને એટલા માટે. ગેમ રમે છે, થાકી થાય છે. શું કરે? ગેમ રમે છે, થાકી થાય છે. બધું એ કરે. કેમ બોલા શોર્ટ લાગ્યો બે હાથની ગેમ. તો ભાઈ ધન્ય કહેવાય ભાઈ, બાકી અઘરું છે અત્યારે આ બે હાથ વગર જીવવું. એટલે પણ આ એક છોકરી એટલી ગાંડી થઈ જાય ને યાર. સો હેલો ગાઈસ, અત્યારે વાગી ગયા છે રાતના 11 જેવું થયું છે. અને ભાઈ જો ભાઈ ગટલા બદલા લઈને હવે જવું છે ઉપર ધાબા ઉપર થોડો, કેમ કે ભાઈ અહીંયા ગરમી થાય. હા ભાઈ જો અહીંયા ઉજા જો મોઢું હંતાડી દીધું. હોઈ ગયો. કા શરમ આવે? શરમ આવે? છોકરી શરમ આવે ને. હા, મોરી એસું ફ્રેન્ડ લગાવીને કાંઈ તૈયારી કરે ક્લાસીસની ભાઈ. એની તૈયારી કરે યાર લગભગ. હું કેમ બોલતો. બાકી ચાલો આ ગેટલા બદલા લઈને હવે જઈએ આપણે ઉપર. પેલા હું કે હે એટલે હું આ મારે રહેવાનું આ તો જવું જ છે મારે જલ્દી ભાઈ. હે ભાઈ હજી ભાઈ એડિટિંગ કરવાનું બાકી છે. તો ભાઈ બ્લોગને આપણે અહીંયા એડ કરીએ. બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ જરૂર કરીએ. મળીએ નવા બ્લોગ. ગુડ નાઇટ.